આજકાલ કફ સિરપનો મુદ્દો વધારે ચર્ચામાં આવ્યો છે કારણ કે મધ્યપ્રદેશના છિંદવાડામાં 16 બાળકોના મૃત્યુ થયાના કિસ્સાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે હવે ગુજરાતની 2 ફાર્મા કંપની પણ વિવાદમાં આવી છે. કારણ કે એમપી સિરપ કાંડમાં હવે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. તપાસમાં ગુજરાતમાં જ બનેલી રીલાઇફ સિરપ અને રેસ્પી ફ્રેશ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલનું પ્રમાણ જરૂર કરતાં વધારે માત્રામાં હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ બાવળાની રેડનેક્સ ફાર્મા કંપનીની કફ સિરપ પણ પરીક્ષણમાં ફેલ થઈ છે. જો કે સિરપના સેમ્પલ અમાન્ય હોવાથી મધ્યપ્રદેશ ગવર્મેન્ટે ગુજરાતની બંને કંપનીની દવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે આ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે બજારમાં પણ આ 2 કંપનીઓની દવાઓને પરત કરવા આદેશ આપી દેવાયા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું આ કફ સિરપનો મુદ્દો માત્ર આ 2 કંપનીઓ સુધી જ સીમિત રહેશે કે પછી તપાસનો રેલો ગુજરાતની દરેક ફાર્મા કંપનીઓ સુધી પહોંચશે.